ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। પોરબંદર લોકસભાના સાંસદ બન્યા બાદ પહેલીવાર પોરબંદર પહોંચેલા ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિરની મુલાકાત કરી હતી। કીર્તિ મંદિર ખાતે ગાંધીજી કસ્તુરબાના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। મનસુખ માંડવિયા પોરબંદરમાં લોકસભાના સાંસદ બન્યા બાદ પહેલી વખત પહોંચ્યા। ત્યાં તેમણે કીર્તિ મંદિરની મુલાકાત લીધી। તેમની સાથે અર્જુન મોઢવાડિયા કે જેઓ પોરબંદરના ધારાસભ્ય પણ છે અને બાય ઇલેક્શનમાં તેઓ જીત્યા છે, તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા અને સાથે પોરબંદર જિલ્લાના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। આખિત 2000 કરોડનું જમીન કૌભાંડને લઈને કોંગ્રેસ નેતા દર્શન નાયકનો આરોપ છે કે સમગ્ર કૌભાંડમાં કલેક્ટરને સસ્પેન્ડ કરાયા છે। કલેક્ટરની પાછળ કોઈનો હાથ હોઈ શકે છે એવું તેમણે જણાવ્યું હતું। સવાલ તો એ છે ને કે સરકારી પડતર જમીન ગણોતિયાના નામે બારોબાર થઈ શકે, અને જો આ થઈ છે તો પછી કોઈ મોટા વ્યક્તિનું પીઠબળ હોઈ શકે એની પાછળ। સંધ્યાજી, તમારી વાત સાથે સંમત છું કે બદલીના એક દિવસના ઓર્ડર પહેલા જ્યારે જેની લાંબી સરકારી કારકિર્દી કલેક્ટર તરીકેની બાકી હોય ત્યારે કોઈ આવો 2000 કરોડની સરકારી જમીન વેચી મારવાનું કોઈ હિંમત દાખવી ન શકે। પરંતુ 100% આ જમીનની સાથે સુયોજિત આયોજન કરીને જે જમીન આજે 50 વર્ષથી સરકારી સીડ પડતર તરીકે એક કલેક્ટરશ્રી હુકમ કરે કે સરકારી સીડ પડતર છે અને બીજો કલેક્ટર સરકારનો મુજીમદાર જેમણે સરકારના હિતની, સરકારના કોડ ઓફ કન્ડક્ટની પાલન કરવાનું છે અને સરકાર એક મહેસૂલી કાયદો એક બનાવ્યો છે કે કોઈ પણ સરકારી ગોચર હોય, ખારા ખરાબીની જમીન હોય એનું દર વર્ષે મોનિટરિંગ કરીને જે તે તાલુકા માટે એનો રિપોર્ટ મંગાવીને કલેક્ટરે સરકારને મોકલવાનો હોય છે। પરંતુ આ સરકારના કલેક્ટરે જ જ્યારે આવી સરકારી જમીન વેચવાનું કાવતરું હોય તે સુઆયોજિત કાવતરું હતું અને એ કાવતરાના ભાગરૂપે એમણે આ કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણામાં અને જમીનની સાથે સંકળાયેલા મોટા સુરત શહેરના માથાઓની સાથે મળીને કરોડો રૂપિયાનું જમીન, સરકારી જમીન આંચકી લેવાનું કે એના નામે કરીને વેચી મારવાનું જે આ કૌભાંડ કર્યું છે એ ચોક્કસ દેખાઈ આવે છે। કોઈ પણ રાજકીય આગેવાન એ આની સાથે આ જમીનની ખરીદી સાથે કે કોઈની સાથે સંકળાયેલી એવી માહિતી નથી, પણ જે પ્રકારની માહિતી છે લોકોમાં જે ચર્ચા છે સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં છે કે 2000 કરોડ રૂપિયાનું જમીનનું કૌભાંડ ફક્ત એક કલેક્ટર એક દિવસના બદલીના પહેલા કોઈ પણ રાજકીય પોતાના માથા પર હાથ મૂકવા આકાની વગર સરકારના જે કોઈ જવાબદારો કે જે કોઈ હોય એની સંમતિ વિના કોઈ પણ તરફ શક્ય નથી એવું સ્પષ્ટ મારું માનવું છે। કાઉન્સિલરના પ્રવાસનો એક વિડીયો વાયરલ થયો જેમાં કાઉન્સિલરો દ્વારા ભગવાન શિવના ભજન પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે। અજાણ્યા શખ્સે આ વિડીયો એડિટ કરીને વાયરલ કર્યો હતો। વિડીયોમાં પીલે પીલે ઓ મેરે યારનું ગીત મૂકી વાયરલ કરવામાં આવ્યું। દાહોદ નગરપાલિકાના બળવાખોર સભ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો। કાઉન્સિલરોની છબી બગડી હોવાથી પૂર્વ પ્રમુખ રીના પંચાલે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। એક નાનકડા વેકેશનમાં ગયા હતા અને ત્યાં અમે બધા ગરબા અને ભગવાન મહાદેવજીનું એક ગીત હતું એના પર નૃત્ય કરી રહ્યા હતા। એ વિડીયોને એડિટ કરી અને બહુ ગંદી રીતે વાયરલ કરવામાં આવ્યો છે, જેના થકી અમારી ભારતીય જનતા પાર્ટીની છબી ખરાબ થઈ છે, અમારી પોતાની છબી ખરડાઈ છે। તો આવા ઈસમ સામે જલ્દીથી જલ્દી કાયદાકીય પગલાં લેવાય એના માટે અમે એસપી સાહેબને પણ મળ્યા છે। જો તમે ટ્રાફિકના નિયમો તોડ્યા તો સમજો તમારું લાયસન્સ કેન્સલ થઈ જશે। સુરત શહેરમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે। કોઈ પણ વ્યક્તિ ફાવે તેમ વાહનો હંકારે છે, જેના કારણે અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે। હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું। સુરત ટ્રાફિકને લઈ પોલીસને સૂચન કર્યું છે કે સતત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરવો। 4000થી પણ વધુ લોકોના લાયસન્સ રદ કરવા હુકમ કર્યો છે। રોંગ સાઈડ જતા લોકોના લાયસન્સ રદ થશે। 51 થી 100 વખત નિયમ તોડનાર 4100 લોકોના લાયસન્સ રદ કરાશે। 101 વારથી વધુ વાર નિયમોનો ભંગ કરતા 1500 થી વધુના લાયસન્સ રદ કરવા સૂચના આપી દેવાઈ છે। 101 વાર નિયમ તોડનાર લોકો 1751 લોકો છે। આ 1751 લોકો અને 4931 લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે। એને હુકમો અંગે આજે થશે મોટા ખુલાસા। દાહોદ પોલીસ કરશે આજે મોટા ખુલાસા। વધુ મોટા આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે।
નકલી હુકમો મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવી કૌભાંડ આચરવામાં આવતું. પોલીસે 2 ફરિયાદ નોંધીને 3 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓને જેલ હવાલે કરાયા છે. શૈશવ પરીખની વધારે રિમાન્ડ માટે ફરી ધરપકડ કરાઈ છે. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ખુલાસાની પણ શક્યતા છે. રિમાન્ડ દરમિયાન અલગ અલગ માહિતીઓ મળી રહી છે. એ માહિતીઓ મુજબ અલગ અલગ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે, જે પોઝિટિવ પ્રોગ્રેસ ચાલી રહી છે અને એડવેન્ટરી વેલ્યુ પણ એમની સારી એવી ચાલી રહી છે. આ સિવાય અન્ય ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે એ બાબતે પણ અમુક હિન્ટ મળી રહી છે, માહિતી મળી રહી છે, પરંતુ તપાસ હાલમાં ચાલુ હોય એ બાબત હું હાલમાં ડિસ્ક્લોઝ નહીં કરી શકું. અત્યારે તે જમીન પર ન્યૂઝ 18ની ટીમ આવી પહોંચી છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે સાઈ સિટી નામનું જે એક સોસાયટી ઊભી કરી દેવામાં આવી છે, બહાર દુકાનો પણ નીકાળી દેવામાં આવી છે. જે ખેતીલાયક જમીન હોય છે તેને નકલી હુકમો કરી અને તેને બિન ખેતીલાયક બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે તમામ જે કૌભાંડને આચરવામાં આવ્યું હતું, જેમાં હાલ પોલીસ દ્વારા 2 અલગ અલગ ફરિયાદના આધારે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં હારૂન ઝકરિયા અને મુખ્ય આરોપી શેષવની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ પૂછપરછ માટે તેઓના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે તેઓને 9 દાડાના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને 9 દાડાના રિમાન્ડ દરમિયાન વધુ નામો ખુલી શકે તેવું એક વાત ચાલી રહી છે. જ્યારે કહી શકાય કે આ 9 દાડાના રિમાન્ડ દરમિયાન કયા મોટા મોટા નામો ખુલશે તે તો અત્યારે જોવું રહ્યું. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ના સરપદળ ગામનો પુલ બેસી ગયો. રાજકોટ પંથકમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો. સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડદરીના સરપદળ ગામનો પુલ અચાનક બેસી ગયો. નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે. વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ 8 થી 10 જેટલા ગામને અસર પહોંચશે. વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે. હાલ વાહન વ્યવહારને અસર પહોંચી છે. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સરપદળ ગામનો જે પુલ છે બેસી ગયો છે, તૂટી ગયો છે. 8 થી 10 જેટલા ગામને આ પુલ જોડે છે. અહીંથી અવરજવર થાય છે, પરંતુ હવે આ પુલ બેસી જવાના કારણે લોકોની હાલાકી વધવાની છે. પાસેનો આ બનાવ છે જે સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો. ચાલુ વીજ પોલ બાઇક ચાલક પર પડ્યો. રોડ પર વીજ પોલ ધરાશાયી થયો અને વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. ચાલુ વીજ પોલ તૂટતા આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ. બનાવમાં ઘાયલ બાઇક ચાલકને આંખમાં ઈજા પહોંચી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રોડ પાસે વીજ પોલ જોવાય તો રહેજો સાવધાન. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. પહેલી તસવીરમાં જ્યારે આ વીજ પોલ બાઇક ચાલક પર પડ્યો હતો ત્યારની તસવીર છે અને આસપાસ મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા. પ્રત્યક્ષદર્શીએ બનાવની કહાની પણ જણાવી. ભારે પવનને કારણે વીજ પોલ તૂટ્યો હતો. શું આ વીજ વિભાગની બેદરકારી છે? ચાલુ વીજ પોલ તૂટ્યો અને મોટી દુર્ઘટના ટળી ગઈ. જે સીસીટીવી છે તેમાં પણ જોઈ શકો છો આખી ઘટના કેદ થઈ છે. વિસ્તારમાં હું મેડિકલ સ્ટોર બેઠો હતો 7:20ની આસપાસની અંદર મેં મુખ્ય રોડ પર સ્ટેશન વાળા રોડ પર ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો. તેમાં એક નિલેશભાઈ ધોબી નામની વ્યક્તિ પીપળગની છે, જેમને આંખ પર વાગતા એમને 5 થી 7 ટાંકા આવવાની શક્યતા છે. અમે જાણતા તૈયારીમાં 108ને ફોન કર્યો. આ એકદમ અચાનક પવનની સાથે આ થાંભલો પડ્યો. ચાલુ બાઇકે જતા હતા અને સીધા એમની પર પડ્યો. આ માર્ગ પર ઘણા બધા વાહનો અવરજવર કરે છે. થાંભલો ચાલુ હતો. ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટાયું છે. ગઈકાલે ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સાવરકુંડલાના ઠવી, વીરડી, વાસિયાળી, નાળમાં વરસાદ થયો છે તો મોલડી, ભોકરવા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ બની ગયા. વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. ગુજરાતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસાની ધરી વલસાડ અને નવસારી સુધી છે. ચોમાસાની ગુજરાતમાં વહેલી એન્ટ્રી થઈ તો ગઈ છે, પરંતુ હવે બ્રેક લાગી ગઈ છે. ગુજરાતમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે. આજે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો આજની વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે. 24 કલાકમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ પાલીતાણામાં 1.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा, गांधीनगर, अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और कल की बात करेंगे डे 2 के लिए तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली।